તમને બાજુમાં જઈને બતાવી રહ્યો છું। અત્યારે આ જે લાલ કલરનું ચિહ્ન તમે જોઈ રહ્યા છો, આ લાલ કલરનું ચિહ્ન, નાની વાછરડી છે એ લાલ કલરનું ચિહ્ન એના માટે છે કે એમને વેક્સિનેશન કરવામાં આવ્યું હતું। અહીં એવું કહી રહ્યા છે, ઓન રેકોર્ડ છે, ઓફ ધ રેકોર્ડ તપાસનો વિષય છે, પણ અહીં એવું જણાવી રહ્યા છે કે આ લાલ કલરનું જે ચિહ્ન છે એ વેક્સિન જે ઢોર ઉપર થઈ જાય છે એના પછી લગાડવામાં આવે છે। આજે સવારના આ જ ઢોરને, આ જ વાછરડીને વેક્સિન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ એનું મૃત્યુ થયું છે, અહીંના લોકો એમ કહી રહ્યા છે। હકીકત જે હું ડૉક્ટર વીડી રામાણી છું અને અત્યારે LSD અંતર્ગત મુન્દ્રા અને માંડવી તાલુકાની લાઇઝનિંગનું કામ કરી રહ્યો છું। તો આજે મુન્દ્રા પાંજરાપોળ ખાતે આજે સવારના ટીમ LSD વેક્સિનેશન કરવા માટે આપણે સાદર કરેલી, જે અન્વયે સવારમાં રસીકરણ કરેલું અને એ પશુઓમાં અત્યારે અમને 1 કલાક પહેલાં જાણવા મળ્યું કે કંઈક વાછરડીના મરણ થયા છે। એટલે અમે સ્થાનિકે કીધું જોઈ લઈએ, તપાસ કરીએ તો ખ્યાલ આવે। તો સ્થાનિકે અહીંયા જોતાં 4 વાછરડીઓ જે છે એને જે રસીકરણ કરેલું હતું એના ઉપર નિશાની છે, એટલે એ વાછરડીઓ કદાચ હશે, પણ તેમ છતાં એ એના કારણે જ મરી છે કે કેમ એ અત્યારે અમારી ગણતરી એવી છે કે પોસ્ટમોર્ટમ કરીએ તો એના ઉપરથી વધારે આપણે સચ્ચાઈ આને જાણી શકશું। એટલે અત્યારે હવે અમારો ઈરાદો પોસ્ટમોર્ટમ કરવાનો છે। તંત્ર છે, DDO છે, કલેક્ટર છે કે પશુ જિલ્લા અધિકારી છે, એ તપાસ કરાવે અને શું છે હકીકત જણાવે। પ્રજા પણ જાણવા માંગી રહી છે આ વાયરસ શું છે હકીકતે, આવડા બધા ઢોરોનો, આવડા બધા ઓલા પશુઓનો મૃત્યુ કેમ થઈ રહ્યો છે। અમારી પાછળનું સમગ્ર દ્રશ્ય, કેમેરામેનને કહીશ થોડું ફરાવીને તમને બતાવશે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો, ખુલ્લામાં આ 30 થી 35 ઢોરો મૃતદેહ એમને એમ ખુલ્લામાં પડ્યા છે। સરકારની કડક સૂચના છે, ખાડો કરી યોગ્ય કરી ભારતીય સંસ્કૃતિના રીત રિવાજ મુજબ એમની દફનવિધિ કરવામાં આવે, પણ અહીં દફનવિધિ શેના માટે નથી કરવામાં આવતી કાંઈ પણ જાણવા નથી મળતું। મુન્દ્રા તાલુકા પંચાયતના હદમાં આવતો આ વિસ્તાર છે। મુન્દ્રા તાલુકા પંચાયત મૌન ધારણ કરી બેઠી છે, અથવા એમને ઉપરથી સૂચના નથી મળી કે શું, શેની શરમ રાખી રહી છે। આ દ્રશ્ય એવું છે, કરુણ દ્રશ્ય છે। આ દ્રશ્ય જોઈને શાયદ અમને પણ અંદરથી હચમચી ગયા છીએ। આવી હાલત, આપણે જે ગૌ માતાઓનો દૂધ પીને આપણે મોટા થઈ રહ્યા છીએ, આપણી માતા પછી જેને દરજ્જો આપીએ છીએ એવી ગૌ માતાની આ મર્યા પછી, મૃત્યુ થયા પછી એમની હાલત તમે આ જોઈ શકો છો। આ કૂતરાઓ ખુલ્લામાં પડ્યા છે, જેના કારણે કૂતરાઓ પણ આ ખાઈ રહ્યા છે। આ જુઓ તમે દ્રશ્ય। હકીકતે તંત્રને જાગવું જોઈએ, કડકમાં કડક પગલાં લેવા જોઈએ, અને જે પણ દફનવિધિ નથી કરાવતા એમના પાછળ આ ગૌશાળાનો લાયસન્સ રદ થવા જોઈએ, કેમ કે આ ગૌશાળાના નામે કોઈ પણ સંસ્થાઓએ, અત્યારે કોઈ પર્ટિક્યુલર એક સંસ્થાનું નામ નથી લેવામાં આવતો, કોઈ પણ સંસ્થા જે ગૌશાળાના નામે ડોનેશનો લઈ, સરકાર પાસે સહાય લઈ